હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી। મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અગાઉની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા એમસીક્યુઝને સિરીઝ વાઇઝ, એટલે કે સાદા કાળ, ચાલુ કાળ, પૂર્ણકાળ, ચાલુ પૂર્ણકાળ, મોડલ્સ, એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ વગેરે, જે આપણી 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુકમાં પણ આપેલા છે। એટલે આપણે બુક પ્રમાણે અત્યારે ચાલી રહ્યા છીએ। એક્ઝામ પેપર વાઇઝ પણ અલગથી કેટલાક વિડીયો બની ગયા છે, કેટલાક બનવાના છે। જે બની ગયા છે એ બધા જ એન્જલ ઇંગ્લિશ એપમાં અપલોડ કરી લીધા છે, ત્યાંથી તમે અભ્યાસ કરી શકો છો। આ સિરીઝ છે આપણી પૂર્ણકાળની, પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ, જેમાં વિડીયો નંબર 2 16 થી 30 15 એમસીક્યુઝનો અભ્યાસ કરીશું ડિટેલમાં। કયો કાળ છે, શા માટે છે, કાળની નિશાની કઈ છે, એ એક્ટિવ હોય તો એનું પેસિવ કેમ હોઈ શકે, પેસિવ હોય તો એક્ટિવ કેમ બની શકે, ઉપરાંત જે અનિયમિત ક્રિયાપદ હોય એટલે કે કીપ, તો જેનું ભૂતકાળ ને ભૂતકૃદંતનું રૂપ અલગ રીતે બનતું હોય, મતલબ ઈડી લગાડ્યા વગર, તો કીપ, કેપ્ટ, કેપ્ટ, રાઇટ, રોટ, રિટર્ન, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, આવી રીતે સ્પીક, સ્પોક, સ્પોકન, ટેક, ટુક, ટેકન વગેરે, ગીવ, ગેવ, ગીવન, તો એનો પણ સાથે સાથે અભ્યાસ કરતા જઈએ છીએ। ચાલો તો નેક્સ્ટ વિડીયોમાં શરૂ કરીએ પહેલા માત્ર અને માત્ર થોડીક આ વિગત સમજી લઈએ કે પૂર્ણ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય, જેની કર્તરી અને કર્મણી વાક્ય રચનાઓ કેવી રીતે બને। પૂર્ણ વર્તમાન એક્ટિવ હોય તો હેવ હેઝ ક્રિયાપદનું ત્રીજું રૂપ, પેસિવ હોય તો હેવ હેઝ બીન અને ક્રિયાપદનું ત્રીજું રૂપ વધારાનું માત્ર બીન લાગે। પૂર્ણ ભૂતકાળ એક્ટિવ હોય તો હેડ અને V3 ત્રીજું રૂપ, અને પેસિવ હોય તો હેડ બીન અને V3 મતલબ કે બીન વધારાનું લાગશે। પૂર્ણ ભવિષ્યકાળ શેલ વિલ હેવ ક્રિયાપદનું ત્રીજું રૂપ, અને પેસિવ હોય તો શેલ વિલ હેવ બીન અને ક્રિયાપદનું ત્રીજું રૂપ, મતલબ કે પેસિવમાં બીન છે એ ક્રિયાપદના ત્રીજા રૂપની આગળ બધામાં આવશે। આ છે પૂર્ણ વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યની એક્ટિવ અને પેસિવની રચના। હવે આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16 પર આવીએ। મિસ્ટર સેટ ખાલી જગ્યા લેટર બિફોર આઈ કેમ, આની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી અને અહીંયા પણ કરીએ મિત્રો કે બિફોર પછી સાદો ભૂતકાળ હોય તો આગળના વાક્યમાં પૂર્ણ ભૂતકાળ એ એક્ટિવ પણ હોઈ શકે અને પેસિવ પણ હોઈ શકે। હવે જુઓ, મિસ્ટર સેટ છે અને ખાલી જગ્યા પછી લેટર છે ને લખવાની વાત છે, તો મિસ્ટર શેઠે પોતે જ પત્ર લખવાની વાત કરી હોય એટલે કે એક્ટિવ બને, પૂર્ણ ભૂતકાળ એક્ટિવ, તો સી હેડ રિટર્ન, હેડ WRITTEN, તો રાઈટના 3 રૂપ તમને મિત્રો આવડવા જ જોઈએ। આ ન આવડે તો આમાંનું કંઈ પણ શીખવાનું શરૂ ન કરતા પહેલા આ કરી લેજો। રાઇટ, રોટ, રિટર્ન, WRIT, WROT, WRITTEN, ઈટ, એટ, ઈટન, EAT, ATE અને ઈટનમાં EATEN સિંગલ ટી, રિટર્નમાં ડબલ ટી, ઈટનમાં સિંગલ ટી। બાકીના વિકલ્પોમાં જસ્ટ રિટર્ન એ હેવ કે હેઝ હોય તો પૂર્ણ વર્તમાન, હેઝ બીન રિટર્ન આ પૂર્ણ વર્તમાન પેસિવ છે, પૂર્ણ વર્તમાન પેસિવ। આ હેઝ રિટર્ન આગળ હજુ કંઈક હોવું જોઈએ, એ પણ પૂર્ણ વર્તમાન એક્ટિવ બની શકે। હેડ રિટર્ન આ પૂર્ણ ભૂતકાળ એક્ટિવ છે અને એ જ આપણો પાછો જવાબ છે। વોઝ રોટ બુકમાં નોંધી નાખો, આ ડી વોઝ રોટ આવી વાક્ય રચના અસ્તિત્વમાં નથી, અંગ્રેજી વ્યાકરણમાં ક્યાંય છે નહીં। એટલે આવું લિસ્ટ એક મિત્રો તમારે તૈયાર થતું જશે, સાથે સાથે તમે વર્ક કરતા રહ્યો એટલે। હવે આનું પેસિવ કેમ થાય, તો એ લેટર had been written by Mr. Seth before I came, I came નું એ એક્ટિવમાં જ વપરાય, એનું પેસિવ થાય નહીં। ઓકે, ક્લિયર। GSRTC સિક્યુરિટી આસિસ્ટન્ટ 2019નો પ્રશ્ન, સમજૂતી નેક્સ્ટ સ્લાઇડમાં છે। 17 સારા હેઝ ખાલી જગ્યા 30 પેનકેક્સ ટુડે, સારાએ આજે 30 પેનકેક્સ ખાવાની વસ્તુ બનાવી કે રાંધી છે। GSBTM સાયન્ટિસ્ટ બી મેનેજર 2019નો પ્રશ્ન। હવે હેઝ તો આપેલું છે તો હેઝ સાથે કુક V1 આવે ના, ન આવે। હેઝ સાથે કુક્સ VSES આવે ના, ન આવે। હેઝ સાથે ઇઝ કુકિંગ આવે ન આવે, તો હેઝ સાથે કુકડ આવે, હા આવે। COOKED હેઝ કુકડ, આમાં નિશાની ટુડે આપેલી છે, ટુડે હોય તો હંમેશા પૂર્ણ વર્તમાન જ હોય એવું બનતું નથી। આપણે સાદા કાળમાં, ચાલુ કાળમાં, પૂર્ણકાળમાં આ બધી જગ્યાએ અને ચાલુ પૂર્ણકાળમાં જોયું છે। નિયમ મુજબ તો ટુડે હોય એટલે પૂર્ણ વર્તમાન કાળ હોય, પરંતુ હંમેશા એવું હોય જ એવું બનતું નથી। તો અન્ય ક્રિયાપદોના રૂપ, વિકલ્પો,
પરિસ્થિતિ મુજબ ખ્યાલ આવે કે સાદો ચાલુ કે પૂર્ણ કયો છે, વર્તમાન છે, ભૂતકાળ છે કે ભવિષ્ય છે. અહીંયા હેઝ આપ્યું છે તો હેઝને ધ્યાનમાં રાખી અને કુકડ એક જ જવાબ આવશે. હવે પેસિવ કેમ થશે તો 30 પેનકેક્સ હેવ બીન કુકડ બાય સારા ટુડે. આમાં હવે હેવ બીન કુકડ કરવું પડશે કારણ કે બહુવચનનો શબ્દ આવી જાય છે એટલે. ઓકે, બાકીના વિકલ્પોમાં કુક, હવે એ COOK કુક છે ને મિત્રો, એ બે છે. બે છે એટલે મતલબ એ રસોઈ કરવી એટલે વર્બ પણ છે અને આ કુક એનો સ્પેલિંગ કોઈ ફેરફાર નહીં. તો રસોઈયો રાંધનાર વ્યક્તિ, એકનો એક સ્પેલિંગ, એકનો એક ઉચ્ચાર. કુક, આઈ એમ અ કુક, તો આઈ એમ અ કુક તો હું રસોઈયો છું, અને આઈ કુક ડેઈલી તો હું દરરોજ રસોઈ બનાવું છું. એકનો એક સ્પેલિંગ હેલ્પની જેમ આ છે. એવા ઘણા બધા હોઈ શકે. વિકલ્પો બધા સાચા છે, જવાબમાં આવે છે કુકડ. ક્લિયર? એકદમ એક્ટિવ પેસિવથી લઈને અને બીજા ત્રીજા રૂપમાં ઈડી લાગે છે. 18 ધ પ્રાઇસ ઓફ ઓલ વેજીટેબલ્સ. ધ પ્રાઇસ ઓફ ઓલ વેજીટેબલ્સ, જ્યાં ઓફ આપેલું હોય ને મિત્રો તો તરત જ જોવાનું કે આમાં કર્તાના સ્થાને કોણ હોય, તો કર્તાના સ્થાને આગળનો શબ્દ હોય. ધ પ્રાઇસ ઓફ ઓલ વેજીટેબલ્સ, બધા શાકભાજીની કિંમત, બધા શાકભાજીઓની કિંમત, એટલે કિંમત છે એ એક વચન ગણાય. તો હવે એને ધ્યાનમાં રાખી વેર આવે, હેવ આવે, આર આવે કે હેજ આવે, હેજ જ આવે. અને બાકી તો ફોલન તો આપેલી જ દીધું છે, પડી ભાંગી છે કે નીચે ઉતરી ગઈ છે. ધ પ્રાઇસ ઓફ ઓલ વેજીટેબલ્સ, બધા શાકભાજીઓની કિંમત હેઝ ફોલન ડાઉન, નીચે ઉતરી ગઈ છે, મતલબ ઓછી થઈ ગઈ છે, પડી ગઈ છે, ઘટી ગઈ છે. JSBTM સાયન્ટિસ્ટ બી મેનેજર 2019 નો પ્રશ્ન. વિકલ્પો બધા સાચા છે. વેર પછી ફોલન આવી શકે, હેવ પછી ફોલન આવી શકે, આર પછી આવી શકે અને હેઝ પછી પણ આવી શકે એક્ટિવ પેસિવ મુજબ. પરંતુ અહીંયા પ્રાઇસ એક વચન હોવાથી આવશે હેઝ ફોલન. બહુવચન હોત તો હેવ ફોલન વપરાત. ખાલી જગ્યા યુ એવર ગોન ટુ કાશ્મીર. ઓકે, એવર પણ છે અને ગોન પણ છે. આપણે અગાઉ ચર્ચા કરી હતી CMના પ્રશ્નમાં, શું તમે ક્યારે આપણા CMને મળ્યા છો? એ જ પ્રકારનો ખાલી જગ્યા યુ એવર ગોન ટુ કાશ્મીર, નિશાની કહે છે એવર, શું તમે કદી કાશ્મીર ગયા છો? ગોન તો આપ્યું છે તો હવે એમાં હેઝ, હેડ, હેવ અને ડુ, તો એની આગળ હેજે આવી શકે, હેડી આવી શકે અને હેવ પણ આવી શકે. હવે યુ હોવાથી હેડ અને હેવ બે બંધ બેસે, પરંતુ એવર છે એટલે પૂર્ણ વર્તમાન કાળ આવે એટલે હેડનો છેદ પણ ઉડી જાય છે, પૂર્ણ વર્તમાન કાળ જ રહે છે. હેવ યુ એવર ગોન ટુ કાશ્મીર. જો એવર શબ્દ ન હોય મિત્રો તો એમાં હેડ પણ આવી શકે. હેડ યુ ગોન ટુ કાશ્મીર, તમે કાશ્મીર ગયા હતા એમ પૂછી શકાય. પરંતુ એવર એટલે કાળ નિશ્ચિત થઈ ગયો, પૂર્ણ વર્તમાન કાળ છે એટલે હેડ નહીં આવે અને યુ સાથે હેજ ન વપરાય. ડુ તો માત્ર સાદો વર્તમાન કાળ હોય તો જ આવશે. સરસ. JPCB સિનિયર ક્લર્ક 2019 નો પ્રશ્ન. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સિનિયર ક્લર્ક, સમજૂતી આપેલી છે. વન ઓફ અવર પિગ્સ, ફરી પાછું વન ઓફ વાળી રચના આવી મિત્રો. અવર પિગ્સ એટલે અમારા ભૂંડ અને એમાંનું વન એટલે એક અને એક એટલે એક વચન. ખાલી જગ્યા ડિસઅપિયર્ડ, તો ભલે ને ભાઈ ડિસઅપિયર્ડ થઈ ગયું. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું અને DISAPPEARED એમાં લગાડેલું છે. તો ડિસઅપિયર્ડ અદ્રશ્ય થઈ ગયું છે. EDA વાળું રૂપ આપ્યું છે તો હવે એમાં હેજ આવે, હેવ આવે અને એની ઓફ બી ઓર ડી એટલે કે હેડ. એની ઓફ બી માં હેવ છે અને ડી માં હેડ છે. બી નહીં. જો હવે વન એક વચન છે એટલે હેવ તો આવે નહીં, હેડ આવી શકે અને હેઝ પણ આવી શકે. તો વન ઓફ અવર પિગ્સ હેઝ ડિસએપિયર્ડ એમ પણ કહેવાય અને વન ઓફ અવર પિગ્સ હેડ ડિસએપિયર્ડ. એટલે કે આ સી જવાબ તો ન આવે, એ તો સમજી ગયા. બી પણ ન આવે, પરંતુ એ અને ડી બે બંધ બેસે છે. અમારું એક ભૂંડ ભાગી ગયું હતું એમ પણ કહેવાય અને ભાગી ગયું છે એમ પણ કહી શકીએ. તો હવે
પ્રશ્ન એ છે કે હેઝ શા માટે અને હેડ શા માટે નહીં. મિત્રો, જો પૂર્ણ ભૂતકાળથી ખાલી જગ્યા પૂરવાની જ હોય તો કાળની કોઈક ને કોઈક નિશાની અને કાળનો સમય આપેલો હોય, એટલે કે બે વાક્યો હોય અને એકમાં ખાલી જગ્યા હોય ને એક પસંદ કરવાનું આફ્ટર, બિફોર કે વેનથી જોડાયેલા હોય અથવા તો ઇફથી જોડાયેલા હોય, બે ક્રિયાઓ થઈ હોય અથવા ધેટથી જોડાયેલી હોય, ત્યારે ફોકસ, ઇમ્ફેસિસ, ભાર કોના ઉપર મૂકવાનો? પૂર્ણ ભૂતકાળ ઉપર. એવું ન હોય ત્યારે આપણે કોના ઉપર ચાલવાનું? પૂર્ણ વર્તમાન તરફ. હમણાં જ આગળ આપણે આની ચર્ચા કરી કે આવું હોય ત્યારે બે હોઈ શકે છે. 21 આઈ હેવ નેવર ખાલી જગ્યા ટોમ મેડલી, એટલે હિયર ઓફ, હર્ડ ઓફ. મેં ક્યારે ટોમ મેડલી વિશે સાંભળ્યું નથી. તો મિત્રો, હેવ અને નેવર તો આવી ગયું. હવે ફરી પાછું નેવર પહેલી વખત આવી રહ્યું છે, એટલે નેવર સાદો વર્તમાન કાળ પણ આપશે અને પૂર્ણ વર્તમાન કાળ પણ આપશે. સાદો વર્તમાન અને પૂર્ણ વર્તમાન. આઈ નેવર ટેલ એ લાઈ, હું કદી જૂઠું બોલતો નથી. શી નેવર ટેલ્સ એ લાઈ, તેણી કદી જૂઠું બોલતી નથી. અને શી હેઝ નેવર ટોલ્ડ એ લાઈ, તેણીએ કદી જૂઠું બોલ્યું નથી. એટલે નેવર રચના સાદો વર્તમાન, પૂર્ણ વર્તમાન બંને આપે છે. અહીં હેવ આપ્યું છે એટલે નક્કી થઈ ગયું કે આ પૂર્ણ વર્તમાન જ છે. તો હેવ સાથે ત્રીજું રૂપ તો હિયરિંગ ઓફ નહીં, હર્ડ ઓફ યસ, HEARDOF, ટોમ મેડલી. તો હેઝ હિયર ઓફ. જો સી ઓપ્શન ખોટો છે, તમારી નોંધ બુકમાં લખી જ નાખો કે હેઝ પછી હિયર મૂળ રૂપ ન વપરાય. હિયર મૂળ રૂપ ખાલી આવી શકે, હર્ડ ઓફ ત્રીજું રૂપ આવી શકે, આઈએનજી વાળું રૂપ પણ આવી શકે, પરંતુ હેઝ સાથે મૂળ રૂપ આવતું નથી. HNGU જુનિયર ક્લર્ક 2019 નો પ્રશ્ન. પેસિવ કેમ થશે? આઈ હેવ નેવર હર્ડ ઓફ ટોમ મેડલી. તો ટોમ મેડલી હેઝ નેવર બીન હર્ડ ઓફ બાય મી. ચાલો નેક્સ્ટ. 22 કેન યુ ટેલ મી વાય અમર ખાલી જગ્યા. વાય અમર ઇઝ લીવ્ડ ધ સ્કૂલ, વાય અમર લિવિંગ ધ સ્કૂલ, વાય અમર હેઝ લેફ્ટ ધ સ્કૂલ અને વાય અમર ઇઝ લીવ ધ સ્કૂલ. સૌથી પહેલા તમને એ કહી દઈએ કે આમાંથી વિકલ્પો કયા ખોટા છે. ઇઝ લીવ્ડ ધ સ્કૂલ, આ રચના ઇઝ લીવ્ડ આવી શકે, પરંતુ સ્કૂલ આગળ હોય તો ધ સ્કૂલ ઇઝ લીવ્ડ. ના 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 ના, એક મિનિટ. હા, ઇઝ લીવ્ડ રચના ખોટી. લીવનું ત્રીજું રૂપ ઈડી લગાડીને થતું નથી, એટલે એ ખોટું. બી લિવિંગ ધ સ્કૂલ, આ રચના સાચી છે. સી હેઝ લેફ્ટ ધ સ્કૂલ, આ રચના પણ સાચી છે. અને ડી ઇઝ લીવ ધ સ્કૂલ, આ રચના ડી ની ખોટી છે. એટલે સૌથી પ્રથમ કે એ અને ડી એ બંને ગ્રામરની દ્રષ્ટિએ રચનાઓ ખોટી. બી અને સી ગ્રામરની દ્રષ્ટિએ સાચી, પરંતુ એકલું આઈએનજી વાળું રૂપ ક્યારેય વપરાય નહીં, તો વધુ એક જ. ક્યારેક આમ પણ થઈ શકે, હેઝ લેફ્ટ ધ સ્કૂલ. ક્યારેક આવું પણ થઈ શકે કે એક જ વિકલ્પ સાચો છે ને એક જ બંધ બેસે છે. બીજું, જ્યારે મિત્રો, શું તમે મને કહી શકશો કે શા માટે અમારે? આમ કરીને ઘણી રચનાઓ આવશે. આઈ ડોન્ટ નો વાય હી હેઝ લેફ્ટ ધ સ્કૂલ. કદાચ ન આપેલું હોય તો આમ જ આવે, મને ખબર નથી કે તેણે શા માટે નિશાળ છોડી દીધી છે. આઈ ડોન્ટ નો વાય હી હેઝ લેફ્ટ ધ સ્કૂલ, વાય શી હેઝ લેફ્ટ ધ સ્કૂલ, વાય શી હેઝ લેફ્ટ સ્ટડી, વાય આઈ ડોન્ટ નો વાય હી હેઝ બ્રોકન ધીસ ટોય, આઈ ડોન્ટ નો હુ હેઝ બ્રોકન ધીસ ટોય. તો આ પ્રકારની રચના આગળ સાદો વર્તમાન છે, પછી હુ કરીને કે આ રીતે વાય કરીને તો કોણે આમ કર્યું છે, શા માટે તેણે આમ કર્યું છે, એ જાણવા માંગીએ છીએ અને એ વસ્તુ અત્યારે અસ્તિત્વ ધરાવે છે. હું એમ પૂછું કે ડુ યુ નો હુ હેઝ ટર્ન ઓન ધ બોર્ડ? તમને ખ્યાલ છે બોર્ડ ઉપર કોણે લખ્યું છે? કારણ કે લખેલું છે એટલે હું પૂછું છું. ભૂસાઈ ગયું હોય તો ડુ યુ નો થી રચના પૂછવાની જરૂર રહેતી નથી. તો વિકલ્પ એક જ બંધ બેસે છે. હવે આનું પેસિવ કેમ થાય? કેન યુ ટેલ મી, પહેલા એટલાનું પેસિવ બનાવવા જાવ તો કેન આઈ બી ટોલ્ડ બાય યુ, અને વાય અમર હેઝ લેફ્ટ ધ સ્કૂલ એનું પેસિવ વાય,
ધ સ્કૂલ હેઝ બીન લેફ્ટ બાય અમર. બેમાં પેસિવ થતું હોય તો પરીક્ષામાં બેયનું પેસિવ હોય એ પસંદ કરી શકાય, કોઈ પણ એકનું પેસિવ હોય એ પણ પસંદ કરી શકાય. જો બેયનું આપેલું હોય તો પ્રાયોરિટી એને આપવાની. ઓકે, ક્લિયર. લીવના ત્રણેય રૂપ LEAVE મૂળ રૂપ, LEFT V2 અને LEFT V3, મતલબ ભૂતકાળ અને ભૂતકૃદંત સરખા રહે છે. ચાલો 23. Scarcely ખાલી જગ્યા the professor entered the hall when he heard an abnormal sound. હજુ તો પ્રોફેસર ભાગ્યે જ હોલમાં પ્રવેશ્યા હતા કે તરત જ તેને એબનોર્મલ અસામાન્ય કે થોડો વિચિત્ર અવાજ સંભળાયો. ગુજરાતી ન આવડે તો કાંઈ નહીં, અહીંયા સ્કેર્સલી લખેલું છે. તો સ્કેર્સલી અથવા તો ઘણી વખત શું હોય છે HARDLY, તો બે પછી આવશે હેડ. સ્કેર્સલી હેડ, હાર્ડલી હેડ, પૂર્ણ ભૂતકાળ, અને વચ્ચે હોય છે વેન. આ ન ભૂલાય, કંજક્શનની જોડીમાં પણ આ તમને કામ લાગશે. એટલે શું આવી ગયું ત્યાં? હેડ. સ્કેર્સલી હેડ ધ પ્રોફેસર એન્ટર્ડ ધ હોલ. આ જ વાક્યને મિત્રો એઝ સુન એઝ થી, નો સુનર થી, હેવિંગ થી, વેન થી પણ બને. વેન ધ પ્રોફેસર એન્ટર્ડ ધ હોલ, કોમા he heard an abnormal sound, સાદો ભૂતકાળ થઈ જાય. as soon as the professor entered the hall, he heard an abnormal sound. અહીંયા જો મિત્રો બુકમાં નોંધી નાખો, શું an abnormal sound, એન આપેલું છે. સાઉન્ડ ને ગણાય નહીં, પણ છતાંય આ પ્રકારની એને એક અસામાન્ય અવાજ સંભળાણો, તો એન એબનોર્મલ સાઉન્ડ. UGVCL 2018 નો પ્રશ્ન 24. ખાલી જગ્યા યુ ખાલી જગ્યા માય ફ્રેન્ડ્સ ઓફિસ. આપેલા વિકલ્પોમાં હેવ યુ એવર વિઝિટેડ, ડુ યુ ગો, ડીડ વિઝિટેડ અને હેડ વિઝિટ. હવે કયો જવાબ આવે ને શા માટે આવે એ જોઈએ. જો હેવ અને એવર વિઝિટેડ, હેવ પહેલા છે અને કોમા કરીને એવર વિઝિટેડ છે, એટલે આ વાક્ય રચના સાચી. બી, ડુ અને ગો, આ રચના પણ સાચી, પરંતુ ગો હોય તો પાછળ સ્થળની આગળ ટુ જોઈએ. ડુ યુ ગો ટુ ટેમ્પલ ડેઇલી, અથવા તો હેવ યુ એવર ગોન ટુ ટેમ્પલ. સ્કૂલ કે વગેરે રેગ્યુલર હોય તો ઠીક છે, પરંતુ ફ્રેન્ડ્સ ઓફિસ તો રેગ્યુલર તો એ એક્ટિવિટી માટેનું પ્લેસ નથી. તમારા માટે કે મારા માટે ફ્રેન્ડની ઓફિસે જવું તો ગો પછી શું હોવું જોઈએ? ટુ હોવું જોઈએ. ટુ નથી એટલે આ ખોટું. ડીડ વિઝિટેડ બુકમાં નોંધી નાખો, આ રચના જ ખોટી છે. ડીડ પછી ડી વાળું રૂપ ન આવે, બે ભૂત ભેગા નહીં થાય. હેડ અને આ વર્બ તરીકે વિઝિટ રચના પણ ખોટી છે. આઈ હેડ એ વિઝિટ યસ્ટરડે, એટલે મારે ગઈકાલે મુલાકાત હતી એમ કેવું હોય તો એમ કહેવાય આઈ હેડ અ વિઝિટ યસ્ટરડે, અથવા તો આઈ હેડ વિઝિટ યસ્ટરડે. પરંતુ એ વિઝિટ એટલે મુલાકાતના અર્થમાં છે, મુલાકાત લેવી વર્બના અર્થમાં નથી. વર્બના અર્થમાં હેડ સાથે V1 ક્યારેય આવશે નહીં. સૌથી બંધ બેસતી રચના થઈ કયું? હેવ યુ એવર વિઝિટેડ માય ફ્રેન્ડ્સ ઓફિસ, GPSSB કમ્પાઉન્ડર 2018. પેસિવ કેમ થશે? પેસિવ થશે હેઝ માય ફ્રેન્ડ્સ ઓફિસ એવર બીન વિઝિટેડ બાય યુ. વિઝિટના ત્રણે રૂપ, વિઝિટ, વિઝિટેડ, વિઝિટેડ. 25. ઇટ ખાલી જગ્યા ધેટ શી વિલ લીડ ધ ટીમ. આપણે ક્યારે આવું બોલીએ છીએ ખરા? સર અમે હવે નક્કી કરી લીધું છે કે અમે સખત મહેનત કરશું. સર વી હેવ ડિસાઇડેડ નાવ, અથવા તો સર વી હેવ ડિસાઇડેડ ધેટ નાવ વી વિલ વર્ક હાર્ડ. તેઓએ નક્કી જ કરી લીધું છે કે તેઓ આ રસ્તેથી પસાર થશે. they have decided that they will pass from this road. તો ઘણી વખત મિત્રો નિશાની એવર, નેવર જેવી કે આફ્ટર, બિફોર જેવી ન આપેલી હોય ત્યારે શું કરવું પડે? ત્યારે આખા વાક્યને આમ એનો અર્થ ગ્રાસ્પ કરી અને નક્કી કરવું પડે કે વિચ ટેન્સ will be used here. અહીંયા કયો કાળ વપરાશે વાક્યમાં? જુઓ, ઇટ ખાલી જગ્યા that she will lead the team. એમ નક્કી થયું કે કરાયું છે કે તેણી ટીમને લીડ કરશે. હવે ઝડપથી બોલવું હોય મારે ઓછા શબ્દોમાં તો ઇટ ઇઝ ડિસાઇડેડ ધેટ, એમથી પણ બોલાય.
ન્યૂઝપેપરમાં એમાં ટૂંકમાં બતાવવા માટે ડિસાઇડેડ માત્ર સાદા વર્તમાનથી ખાલી જગ્યાઓ ખાલી જગ્યા શું વાક્ય રચનાઓ એમાં હોય છે, પરંતુ પરીક્ષા લક્ષીમાં તો ચુસ્તપણે કાળને નિયમોને ફોલો કરવાનું થશે કે થતું હોય છે. તો અહીં પૂર્ણ વર્તમાન કાળ આવશે એ નક્કી થઈ ગયું અને નિર્ણય લેવાનો છે મતલબ બીજા વડે, તો પૂર્ણ વર્તમાન અને પેસિવ ઇટ હેઝ બીન ડિસાઇડેડ એમ નક્કી થયું છે, એ નક્કી થયું છે કે તેણી ટીમને લીડ કરશે. ઇટ ઇઝ ડિસાઇડિંગ એ ઓપ્શન સાચો છે પરંતુ જવાબ નથી. બી ઓપ્શન એ સાચો ને એ જ જવાબ છે. સી ઓપ્શન સાચો છે પરંતુ એ જવાબ નથી અને ડિસાઇડ્સ એ ઓપ્શન સાચો છે પરંતુ એ જવાબ નથી. એટલે વિકલ્પ સાચો, આ વિકલ્પ સાચો ને જવાબ છે. આ વિકલ્પ સાચો પરંતુ જવાબ નથી અને સી વિકલ્પ સાચો પરંતુ જવાબ નથી. ડિસાઇડ એનું ભૂતકાળ ને ભૂતકૃદંતનું રૂપ માત્ર ડી લગાડીને બને. DECIDE ડી ડિસાઇડેડ. પાછળના વાક્યનું પેસિવ કેમ થાય? ઇટ હેઝ બીન ડિસાઇડેડ ધેટ ધ ટીમ વિલ બી લેડ બાય હર. લીડનું ભૂતકાળનું રૂપ થશે લેડ, LED. લેડ એટલે શિશુ પણ થાય પાછું. લીડ કદાચ સ્પેલિંગ અગાઉ નથી આવેલો. LED. ચાલો નેક્સ્ટ. શી લેફ્ટ ધ ઓફિસ આફ્ટર ધ મેનેજર. ઓકે, આમાં બહુ લાંબુ વિચારવાનું નથી. આફ્ટર ની પહેલા સાદો ભૂતકાળ છે તો આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવશે. પૂર્ણ ભૂતકાળ કે સાદો ભૂતકાળ હોય ત્યારે એક વચન બહુવચન વિચારવાનું નથી, કારણ કે સાદો ભૂતકાળ હોય તો V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જે બધા સાથે આવે. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ અને V3 જે પણ બધા સાથે વપરાય. હવે હા, ક્યાંય છે પૂર્ણ ભૂતકાળ વાળો વિકલ્પ? એમાં વિલ ગીવ, ના આ નથી. રચના સાચી. હેડ ગીવન, યસ રચના પણ સાચી છે અને જવાબ પણ એ જ આવશે. ગીવ્સ રચના સાચી, જવાબ નથી. ઇઝ ગિવિંગ રચના સાચી, જવાબ નથી. ગીવ હર પરમિશન એટલે કે મેનેજરે તેણીને પરમિશન આપી પછી અથવા તે પછી તેણીએ ઓફિસ છોડી. GPSSB એક્સટેન્શન ઓફિસર 2018. મેનેજરે તેણીને મંજૂરી આપી પછી તેણી ઓફિસ છોડી ગઈ કે જતી રહી એમ. ઓકે, શી લેફ્ટ ધ ઓફિસ, આટલાનું પેસિવ શું થાય? તો ઓફિસ was left by her અને the manager had given her permission નું પેસિવ કેમ થાય? she had been given permission અથવા તો permission had been given to her by the manager. આ રીતે એનું પેસિવ થશે. ક્લિયર એકદમ? આમાં બિફોર લગાડવું હોય તો વાક્યને ઉલટ કરવું પડે. the manager had given her permission before she left the office. તેણી ઓફિસ છોડીને ગઈ તે પહેલા મેનેજરે તેણીને પરમિશન આપી દીધી હતી. એટલે પહેલી ક્રિયા તો પરમિશન આપવાની જ થાય છે. વાક્યનો ક્રમ ભલે આગળ પાછળ થતો હોય. સરસ સમજાઈ જાય એવું છે, સમજૂતી આપેલી છે. 27 ખાલી જગ્યા એનીવન એવર ખાલી જગ્યા ઓફ એ બર્ડ વિથ 6 legs. હવે વિકલ્પોમાં કેન હોલ્ડ, હેવ હર્ડ, હેઝ હર્ડ અને ડીડ હાર્ડ. જો વિકલ્પો પહેલા જોઈ લે. કેન હોલ્ડ એટલે પકડી રાખવું, હોલ્ડ પકડી રાખવું થાય અને કેન હોલ્ડ એટલે શું કોઈ પકડી શકે. અને હેવ હર્ડ તો આ રચના કાળની દ્રષ્ટિએ ખોટી છે, કારણ કે હર્ડ એટલે ટોળું થાય કે ગ્રુપ થાય, હોવાના અર્થમાં એ આવે. સાંભળવાના અર્થમાં હિયર HEAR અને એનું ભૂતકાળનું રૂપ થાય HERD અને ઉચ્ચાર એનો થાય હર્ડ. એટલે કે HERD અને HERD બંનેનો ઉચ્ચાર સરખો છે એવું લાગે છે. આમ તો એવું કહી શકાય, કારણ કે HERD હર્ડ અને HERD હર્ડ નોર્મલ ડિફરન્સ છે બે વચ્ચે, જે આપણે પકડી શકતા નથી. હવે શું અહીંયા એવર આપી દીધું છે એટલે કાં તો એ પૂર્ણ વર્તમાન હોય અને કાં સાદો વર્તમાન હોય, પરંતુ સાદા વર્તમાન વાળી એક પણ રચના છે નહીં.
ડીડ હાડ પણ ખોટું છે. તો શું આવશે? પૂર્ણ વર્તમાન કાળ. અને એનીવન એટલે એક વચન. હેઝ એનીવન એવર હર્ડ ઓફ એ બર્ડ વિથ 6 legs? શું કોઈએ ક્યારે 6 પગવાળા પક્ષી વિશે સાંભળ્યું છે? પક્ષીનું સાંભળ્યું છે. જીપીએસએસબી રિસર્ચ આસિસ્ટન્ટ પેસિવ કરવું હોય તો હેઝ એનીવન એવર હર્ડ ઓફ એ બર્ડ વિથ 6 legs? હેઝ એવર એ બર્ડ વિથ 6 legs બીન હર્ડ ઓફ બાય એનીવન? જો કે બાય એનીવન ન હોય તો પણ ચાલે. 28 ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ધ સાબરમતી રિવરફ્રન્ટ. ઓકે મિત્રો, આમાં એક પણ નિશાની નથી. તો સાદો વર્તમાન હોઈ શકે, ભૂતકાળ હોઈ શકે, ભવિષ્ય હોઈ શકે, પૂર્ણ વર્તમાન ભૂતકાળ, કોઈ પણ કાળ હોઈ શકે. તો આવી ખાલી જગ્યામાં એક જ વિકલ્પ બંધ બેસે એવો હશે. જોજો, જો ડુ વિઝિટેડ તો ડુ સાથે ત્રીજું રૂપ ન આવે, ખોટું. આર વિઝિટ તો આર સાથે V1 નું આવે, ખોટું. ડીડ વિઝિટેડ તો ડીડ સાથે ભૂતકાળનું રૂપ નું આવે, ખોટું. હેવ અને એવર વિઝિટેડ, જોયું? મેં તમને અગાઉ કહી દીધું હતું કે હેવ અને એવર EVER વિઝિટેડ ધ સાબરમતી રિવરફ્રન્ટ. આવું જ હોય. એમાં અગાઉની પરીક્ષાઓમાં ને બીજા કાળમાં પણ આ રીતે થયું છે કે નિશાની ન હોય ત્યારે એક જ વિકલ્પ કર્તાને અનુરૂપ બંધ બેસે એવો હોય. એવું હજી કદાચ આમાં આમ આપી દીધું હોત કે હેઝ અને એવર વિઝિટેડ તો પૂર્ણ વર્તમાન કાળ હેઝ અને એવર વિઝિટેડ થી પણ બને. પરંતુ યુ હોવાથી હેઝ તો વપરાય નહીં, ફરજિયાત હેવ જ આવવાનું છે. નિયમ પ્રમાણે આઈ યુ ધેય બહુવચન સાથે હેવ આવશે, ઈ સીટ અને એક વચન સાથે હેઝ વપરાય. ઓકે, બુકમાં નોંધી લ્યો કે આ એ, સી અને બી વિકલ્પો જ બંધ બેસતા નથી. આર ડુ વિઝિટેડ ન હોય, આર વિઝિટ ન હોય, ડીડ વિઝિટેડ પણ હશે નહીં ક્યારેય. સમજૂતી. 29 ઓલરેડી યુ ખાલી જગ્યા મેની ડેઝ ઓન ટૂર્સ. નાવ યુ ખાલી જગ્યા કોન્સન્ટ્રેટ ઓન સ્ટડીઝ. હવે ઓલરેડી આગળથી શરૂ થયું છે, ભાર દઈને ઓલરેડી. તે ઓલરેડી આટલું તો કરી નાખ્યું છે, હવે તો આ કર એમ. નહીતર સામાન્ય રીતે શું થાય? યુ હેવ ઓલરેડી એમ વપરાય એમ. પણ ક્યારેક ભાર દઈને કહેવા માટે, કંઈક અલગ રીતે વ્યક્ત કરવા માટે નાવ ને ધીસ ટાઈમ ને એ બધા શબ્દો કે ઓલરેડી ઇન ટુમોરો એ બધા આગળ લખી શકીએ છીએ ને. તો પેલા વિકલ્પો જોઈએ. હેવ સ્પેન્ટ અને નીડ ટુ. ઓકે, તો યુ સાથે હેવ સ્પેન્ટ, નીડ ટુ આ બંધ બેસે છે. બી યુ સ્પેન્ટ અને નીડ. જો ઓલરેડી હોવાથી ખાલી સ્પેન્ટ ન આવે, કારણ કે ઓલરેડી શું બતાવે છે? તો કે ઓલરેડી પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે, અહીંયા પૂર્ણ વર્તમાન કાળ નથી. સી સ્પેન્ટ અને નીડ્સ, અહીંયા પણ પૂર્ણ વર્તમાન કાળ નથી. સ્પેન્ડ અને નીડ્સ આમાં પણ પૂર્ણ વર્તમાન કાળ નથી. પૂર્ણ વર્તમાન કાળ એક જ જગ્યાએ છે, એ એટલે હેવ સ્પેન્ટ પહેલામાં એટલું આવ્યું. ઓલરેડી યુ હેવ સ્પેન્ટ મેની ડેઝ ઓન ટૂર્સ. નાવ યુ, હવે તમારે જરૂર છે નીડ ટુ કોન્સન્ટ્રેટ ઓન સ્ટડીઝ, અભ્યાસ પર ધ્યાન એકાગ્રતા લાવવાની. ખ્યાલ આવી ગયો? ઓલરેડી છે એટલા માટે વિકલ્પ એ લિમિટેડ થઈ ગયો આપણા માટે કે પૂર્ણ વર્તમાન કાળ કાં તો હેઝ સ્પેન્ટ આવે ને કાં હેવ સ્પેન્ટ આવે. પરંતુ યુ હોવાથી ફરી પાછું લિમિટેડ થઈ ગયું હેવ અને હેઝમાંથી કે યુ સાથે હેવ એક જ આવશે. પેસિવ કરવું હોય ને ઓલરેડી એમને રહેવા દઈએ તો ઓલરેડી મેની ડેઝ ઓન ટૂર્સ હેવ બીન સ્પેન્ટ બાય યુ. નાવ you need to concentrate on studies. ઓકે, ક્લિયર? જીપીએસએસબી નાયબ ચીટનીશ, સરસ પ્રશ્ન છે અને સહેલો છે, સમજૂતી ને બધું. હા, આગળનામાં રહી ગયું સ્પેન્ડના ત્રણેય રૂપ: સ્પેન્ડ, સ્પેન્ટ, સ્પેન્ટ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. સૌથી યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો. જીએસસીબી ટાટ 2018 નો પ્રશ્ન. પ્રશ્ન શું છે? હિઝ મધર હેઝ બીન વેઇટિંગ ફોર એ લોંગ ટાઈમ. હી હેઝ ખાલી જગ્યા હેઝ બીન વેઇટિંગ અને ફોર અ લોંગ ટાઈમ. જો એ ન હોય તો સિન્સ આવે.
અને ટાઈમ ન હોય. સિન્સ લોંગ શું લાંબા સમયથી મતલબ સિન્સ લોંગ અથવા તો ફોર અ લોંગ ટાઈમ. મિત્રો આમાં એ લાગે છે, ટાઈમની આગળ જનરલી એ લાગે નહીં. તો આવા ફ્રેઝ ઘણા બધા છે. કોઈ કે પૂછું મને કે સાહેબ આમાં ટેલે લાય છે એ તો આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, તેમ છતાં એ લાગે કીધું હા. આવી રીતે ફ્રેઝ ઘણા બધા છે. ટેલે લાય એમ ફોર એ લોંગ ટાઈમ. ટાઈમમાં નથી પેલું વન્સ અપોન એ ટાઈમ ઇન મુંબઈ, વન્સ અપોન એ ટાઈમ ઇન મેક્સિકો, તો ત્યાં પણ વન્સ અપોન એ ટાઈમ એ છે ને એ પર્ટિક્યુલર પીરિયડની વાત છે એમ. ઓકે, ચાલો એ ટોપિકમાં આપણે એને સમજશું. હવે અહીંયા હેઝ બીન વેઇટિંગ, લાંબા સમયથી મમ્મી છે એ રાહ જોઈ રહ્યા છે. હી હેઝ ખાલી જગ્યા, તે હજુ સુધી આવ્યો નથી. તો હવે જો કમ એટ, હેઝ ઓલરેડી કમ, અને નોટ કમ યેટ, અને હેઝ જસ્ટ કમ. હી હેઝ, હા હેઝ તો આપી દીધું છે તો ત્રીજું રૂપ જ આવશે, અને એ છે કમ. હી હેઝ ના કમ યેટ નહીં, નોટ કમ યેટ. યસ, નોટ કમ યેટ. જો મિત્રો આ યેટ આપેલું છે ને તો એ હકારની રચનામાં ન આવે. એટલે હી હેઝ કમ યેટ એમ ન કહેવાય, તે હજુ સુધી આવ્યો છે એમ ન કહેવાય, તે હજુ સુધી આવ્યો નથી. અમે દાખલા તરીકે લેક્ચર ઓનલાઈન હોય અને તમે ઓનલાઈન થઈ ગયા છો ને 15 મિનિટ થઈ ગઈ તો શું કહેશો? વી હેવ બીન વેઇટિંગ ફોર 15 મિનિટ્સ બટ સર હેઝ નોટ કમ યેટ ઓનલાઈન. સર હજુ સુધી ઓનલાઈન આવ્યા નથી. એમ ન કહેવાય કે સર હજુ સુધી ઓનલાઈન આવ્યા છે એમ. તો પછી એમાં ટીલ નાવ કે અન્ય શબ્દનો ઉપયોગ કરવો પડે. એટલે કમ યેટ એ હેઝ પછી કમ આવી શકે, પરંતુ અહીંયા બંધ બેસતું નથી, એટલે વિકલ્પ ખોટો નથી. હેઝ ઓલરેડી કમ, આ વિકલ્પ પણ સાચો છે, પરંતુ હેઝ તો આપી દીધું છે એટલે હેઝ બીજી વખત નું આવે. આ સી નોટ કમ, આ હેઝ પછી નોટ અને પછી કમ અને યેટ. હેઝ જસ્ટ કમ મતલબ ચારે ચાર વિકલ્પો સાચા છે, પરંતુ હી હેઝ સાથે આવશે નોટ કમ યેટ. સમજૂતી છે જ, યેટ દ્વારા પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે એટલે એ નોટ કમ યેટ અને નકાર. ઓકે મિત્રો, 30 સુધી રાખીએ છીએ. ફરી પાછા ત્રીજા વિડીયોમાં આપણે ચર્ચા કરી છે બીજા 15 MCQs જે 31 થી 45 સુધીના. કંઈક ને કંઈક નવું આવતું રહે છે. ઓકે, એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનને ડાઉનલોડ કરો, એનો ઉપયોગ કરો, એમાંથી ઘણું બધી વસ્તુઓ જે શીખવા મળશે. વન પરફેક્ટ એપ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ છે. ઉપરાંત ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને આ જ વિડીયો મિત્રો તમે એપ્લિકેશનમાં જોવો છો તો અન્ય મિત્રોને ભલામણ કરો કે એપ્લિકેશનને સબસ્ક્રાઇબ કરે. પ્રેક્ટિસ મિત્રો અમે જેટલી પ્રોવાઈડ કરી રહ્યા છીએ એટલી કોઈ કરી રહ્યા નથી. 10,000 થી લઈને 15,000 MCQ ઉપરાંત આ બધી પ્રેક્ટિસ જેમાં તમે વિડીયોને જોતા જાઓ, પોઝ કરતા જાઓ અને આગળ વધતા જાઓ. ટૂંકમાં ઘણું બધું છે, તમારે જરૂરી છે એટલું ઘણું બધું આમાં એપની અંદર આપેલું છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા. થેન્ક્સ, હેવ અ ગુડ ડે.